જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું ઘોઘા મહારાજ અને રબારી સમાજ વચ્ચેનો સંબંધ। ઘોઘા મહારાજ અને રબારી વચ્ચેનો સંબંધ માત્ર ફક્ત અને ભગવાનનો નથી, પરંતુ પિતા અને પુત્ર જેવો અતૂટ છે। રબારી સમાજમાં ઘોઘા મહારાજ નાગ દેવતા તરીકે પૂર્વજ અને કુળદેવતા તરીકે પૂજાય છે। અહીં તેમની શ્રદ્ધા ઇતિહાસ અને રબારી સમાજ સાથે જોડાયેલી છે। કથાનું સવિસ્તર વર્ણન છે। રબારી સમાજ અને ઘોઘા મહારાજ એક દિવ્ય ઇતિહાસ। રબારી સમાજ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલો સમાજ છે। આ સમાજની સંસ્કૃતિ વન, વગડો અને વન્યજીવો પ્રત્યે અખૂટ છે, આદર રહે છે। ઘોઘા મહારાજ સાથેનો તેમનો સંબંધ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની પવિત્ર ધરા પરથી શરૂ થાય છે। ગાયનું રક્ષણ, કાજે બલિદાનની કથા। રબારી સમાજ માટે ગાય એ ધન છે। લોકકથા મુજબ જ્યારે મુસ્લિમ આક્રમણખોરો ગાયોનું હરણ કરીને જઈ રહ્યા હતા, ત્યારે ઘોઘા બાપા રબારીઓ અને અન્ય ગોવાળોની મદદે આવ્યા હતા। તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગાયો મુક્ત નહીં થાય ત્યાં સુધી હું જપીશ નહીં। ભયંકર યુદ્ધ થયું અને ઘોઘા બાપાએ ગાયોને બચાવતા પોતાના પ્રાણની આહુતિ આપી। આ બલિદાનને કારણે રબારી સમાજ તેમને પોતાના તારણહાર માને છે। રબારી સમાજના અનેક વગડાઓએ ઘોઘા મહારાજના સાનિધ્યમાં રહીને પશુધનની સેવા કરી હતી। રબારીઓના વલોણા અને ઘોઘાની આસ્થા। રબારી સમાજ જ્યારે નેસડા બાંધીને વગડામાં રહેતા હતા, ત્યારે સાપ અને અન્ય ઝેરી જંતુઓનો ડર રહેતો। એવી માન્યતા છે કે જે રબારી પોતાના ઘરના ઉંબરે ઘોઘા મહારાજની પૂજા કરે છે, તેના ઘરે ક્યારેય સાપ કરડતો નથી। જો ભૂલેચૂકે સાપ કરડે તો ઘોઘા મહારાજની બાધા રાખવાથી ઝેર ઉતરી જાય છે, તેવી લોકવાયકાઓ જોવા મળે છે। શ્રદ્ધાનું પ્રતીક ઘોઘાનો મઠ। ગુજરાતના અનેક ગામોમાં રબારીઓના વાસમાં ઘોઘા મહારાજના ભવ્ય મંદિરો અથવા નાના મઠ સ્થાનક જોવા મળે છે। કટોકટીમાં સહાય। જ્યારે પશુઓમાં કોઈ બીમારી આવે અથવા દુષ્કાળ પડે, ત્યારે રબારી સમાજના લોકો એકઠા થઈને ઘોઘા મહારાજના મંદિરે લાપસી રાંધે છે અને બાપાને પ્રાર્થના કરે છે। પૂજારી પરંપરા। અનેક ઘોઘા મહારાજના મંદિરોમાં રબારી જ્ઞાતિના ભુવાજી જોવા મળે છે, જેઓ ઘોઘા બાપાની ધૂન ધારા લોકોના દુઃખ દૂર કરે છે। ઘોઘા મહારાજના પરચા અને લોકજીવન। રબારી સમાજમાં ઘોઘા મહારાજના ચમત્કારોની હજારો વાતો પ્રચલિત છે। વાંઝિયાપણું દૂર કરવું। જે રબારી પરિવારમાં સંતાન ન હોય, તેઓ ઘોઘા બાપાની માનતા માને છે। જ્યારે સંતાન જન્મે ત્યારે તેને ઘોઘા બાપાના ચરણે લાવીને મુંડન અથવા બાબરી કરવામાં આવે છે। ખોવાયેલા પશુની પ્રાપ્તિ। વગડામાં ગાય કે ભેંસ ખોવાઈ જાય ત્યારે ઘોઘા મહારાજના નામનો દોરો બાંધવામાં આવે છે અને કહેવાય છે કે પશુ હેમખેમ પાછું મળી જાય છે। પૂર્વજ તરીકે પૂજાનું મહત્વ। રબારીઓ માટે ઘોઘા મહારાજ માત્ર એક મૂર્તિ નથી, પણ જીવતા જાગતા પૂર્વજ છે। લગ્ન પ્રસંગે પૂજા। રબારી જ્ઞાતિમાં લગ્ન હોય ત્યારે વરરાજા અને કન્યાને ઘોઘા મહારાજના આશીર્વાદ લેવા માટે ખાસ લઈ જવામાં આવે છે। ભાદરવી છઠ અને નાગપાંચમના દિવસે રબારી પરિવારો ઘોઘા બાપાને દૂધ અને લાપસી ધરાવે છે। આ દિવસે તેઓ ખેતીનું કે અન્ય ભારે કામ કરવાનું ટાળે છે। સંસ્કૃતિ અને ભજન। રબારી સમાજની સ્ત્રીઓ અને પુરુષો જ્યારે ઘોઘા મહારાજના ગીતો ગાય છે, ત્યારે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે। રબારી સમાજ અને ઘોઘા મહારાજ વચ્ચેનો સંબંધ એ માત્ર રબારી સમાજ એટલે પ્રકૃતિનો પૂજારી અને પશુધનનો રક્ષક। આ સમાજમાં ઘોઘા મહારાજને જીવતા જાગતા દેવતા માનવામાં આવે છે। ઘોઘા મહારાજનું પ્રાગટ્ય અને રબારી સમાજની સેવા। લોકવાયકા મુજબ જ્યારે ઘોઘા મહારાજ પૃથ્વી પર વિચરણ કરતા હતા, ત્યારે રબારી સમાજના પૂર્વજોએ તેમની નિસ્વાર્થ સેવા કરી હતી। રબારીઓ તેમના ઊંટ અને ગાયોના ટોળા સાથે જંગલોમાં રહેતા કહેવાય છે। ઘોઘા બાપા જ્યારે વીરગતિ પામ્યા અથવા સમાધિ લીધી, ત્યારે તેમણે રબારી સમાજને વચન આપ્યું હતું કે તમારા પશુધનની રક્ષા હું કરીશ
અને તમારા ઘરે ક્યારેય ખોટ નહીં આવવા દો. વેણ અને તાંતીની પરંપરા. રબારી સમાજમાં ગોગા મહારાજ પ્રત્યેની શ્રદ્ધા બે મજબૂત પાસા છે. તાંતી દોરો બાંધવો. જ્યારે પણ કોઈ રબારીના પશુને શ્રાપ કરડે અથવા કોઈ બીમારી આવે ત્યારે ગોગા મહારાજની તાંતી બાંધવામાં આવે છે. શ્રદ્ધા એવી છે કે આ તાંતી બાંધતા જ ઝેરની અસર થંભી જાય છે. વેણ વધવા. સમાજમાં કોઈ પણ મોટો નિર્ણય લેવો હોય છે તો ભુવાજી પાસે જઈને ગોગા મહારાજના વેણ ચોખાના ધારા મળતો આદેશ લેવામાં આવે છે. આ વેણને ભગવાનનો સાક્ષાત્કાર માનવામાં આવે છે. રબારી સમાજના નેસ અને ગોગાજીના મઠ. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છના રબારીઓના નેસ રહેઠાણમાં ગોગા મહારાજનું નાનું મંદિર અથવા સ્થાનક જરૂર હોય છે. સફેદ ધજાનું મહત્વ. ગોગા મહારાજના શિખર પર લહેરાતી સફેદ ધજા શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. લાપસીનો પ્રસાદ. રબારી પરિવારોમાં કોઈ પણ શુભ પ્રસંગે ગોગા મહારાજને ઘઉંની લાપસીનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદ લેવા માટે આખું ગામ ઉમટી પડે છે. પશુધનની રક્ષાનો જીવંત પરચો. એક પ્રચલિત કથા મુજબ એકવાર અજાણતા એક રબારીના પશુઓ ગોગા મહારાજના પવિત્ર વનમાં ચરવા જતા રહ્યા. રક્ષકોએ પશુઓને પકડવાનો પ્રયત્ન કર્યો પણ પશુઓ અદૃશ્ય થઈ ગયા. જ્યારે રબારીએ સાચા દિલથી ગોગા બાપાની માફી માગી અને બાધા રાખી ત્યારે બધા જ પશુઓ હેમખેમ પાછા મળી આવ્યા. આ કથા આજે પણ રબારીઓના ડાયરાઓમાં સાંભળવા મળે છે. ભુવાજી અને ધૂણવાની પરંપરા. રબારી સમાજમાં ગોગા મહારાજના ભુવાજી ધાર્મિકનું સ્થાન અત્યંત આદરણીય છે. ડાકલાના તાલે ભક્તિ. જ્યારે ડાકલા વાગે છે ત્યારે ભુવાજીના શરીરમાં ગોગા મહારાજની શક્તિનો સંચાર થાય છે, જેને ધૂણવું કહેવાય છે. ન્યાય તોળવો. જૂના જમાનામાં જ્યારે કોર્ટ કચેરી ન હતી ત્યારે ગોગા મહારાજના સ્થાનકે ભુવાજી જે ન્યાય આપતા તે આખા સમાજને મંજૂર રહેતો. આજે પણ ઘણા પારિવારિક ઝઘડાઓ ગોગા બાપાની સાક્ષીએ પતાવવામાં આવે છે. રબારી સંસ્કૃતિમાં ગોગા મહારાજનું સ્થાન. વિગત, મહત્વ, પરંપરા. મુખ્ય નિવેદન. શુદ્ધ ઘીની લાપસી અને સુખડી. પૂજાનો દિવસ નાગપંચમી અને ભાદરવી આઠમ. વાહન ઘોડો. ગોગા બાપા અશ્વસવાર તરીકે પૂજાય છે. પ્રતીક સાપ. નાગદેવતા, સબર રક્ષક અને કુળદેવતા તરીકે નિષ્ઠ. રબારી સમાજ માટે ગોગા મહારાજ અને આકાશ ધરતી વચ્ચેનો સેતુ છે. તેમની ભક્તિમાં વીરતા, ત્યાગ અને સમર્પણ છે. ભાગ 2 માં આપણે જોયું કે કેવી રીતે પશુપાલક સમાજ પોતાની રક્ષા માટે આ દિવ્ય શક્તિ પર નિર્ભર છે. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.